મિત્રો દરેક મારા ભાઈ બહેનનો એક જ સવાલ રહ્યો છે અને એ સવાલ છે કે ગૃહ ઉદ્યોગના માધ્યમથી આપણે કોઈ પણ વસ્તુ બનાવી દઈએ, કોઈ પણ પ્રોડક્ટ તૈયાર કરી દઈએ, પણ એ વસ્તુને કઈ જગ્યાએ સેલિંગ કરવી. એટલે કહેવાનો મતલબ કે ગૃહ ઉદ્યોગથી આપણે આવક કઈ રીતના કરી શકીએ. વેલ, તો આજનો આ જે સવાલ છે, જે પણ ધગધગતો સવાલ છે, એનો હું તમને આ વિડીયોમાં, આ જ એપિસોડમાં એક સોલ્યુશન આપવાનો છું. અને એ સોલ્યુશન એવું છે કે જેના માધ્યમથી તમે એક ગૃહ ઉદ્યોગના માધ્યમથી તમે પોતાના પગ પર ઊભા રહી શકશો. એટલે કે 500 થી 1000 રૂપિયા દિવસના જનરેટ કરી શકશો. હવે એ કઈ રીતના કરવાના છે, સ્ટેપ બાય સ્ટેપ હું તમને માહિતી આપવાનો છું. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર વિડીયોના એન્ડ સુધી, હા મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો છતાં પણ ખ્યાલ ના આવે તો તમે કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ પણ જરૂરથી કરી શકો છો. હું બને ત્યાં સુધી તમને રિપ્લાય આપવાની 100% કોશિશ કરીશ. અને વિડીયો એક હેલ્પફુલ છે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. વિડીયોને વધારે લાંબો ના કરતા ફટાફટ શરૂઆત કરતા પહેલા થોડા ઘણા ઉદાહરણો જોઈ લઈએ કે અમારું જે પણ ગામ છે એ ગામમાં દર મંગળવારે એક ચા વેચનાર વ્યક્તિ આવે છે. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો, કારણ કે ગૃહ ઉદ્યોગને જે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે કે કઈ રીતના આપણે પોતાની વસ્તુનું સેલિંગ કરી શકીએ યા એમાંથી આવક મેળવી શકીએ, તો આ સમજવું તમારા માટે બિલકુલ જરૂરી છે. તો વાત કરું છું હું તમને એક ચા વેચનારની, કે જે સિમ્પલી ચા મતલબ કોરી લઈને આવે છે એક પેકિંગમાં, સાદા પેકિંગમાં. અને એ વ્યક્તિ જે બજાર ભાવ છે કે જેમાં આપણે વાઘ બકરી લઈએ કે તાજા લઈએ, કોઈ બ્રાન્ડ વસ્તુ વાપરતા હોઈએ, બરાબર છે, તો એના કરતાં થોડી 10-20 રૂપિયા ઓછી કિંમતે આપીને જાય છે. હવે દર મંગળવારે આવે છે. તો કહેવાનો મારો મતલબ એવો છે કે એ એની પ્રાઇવેટ એક પેકિંગ કરે છે, બજારમાંથી છૂટી ચા લાવે છે અને પેકિંગ કરે છે અને આવી રીતના સેલિંગ કરી જાય છે. હવે આ જગ્યાએ આપણે એક સીધી વસ્તુ છે, માર્કિંગ કરી શકીએ મિત્રો, કે જો આપણને ફાયદો નથી તો માણસ પોતાનો સમય ના બગાડે, ના પેટ્રોલ બાળે અને ના કોઈ જગ્યાએ આવી રીતના સેલિંગ કરે. હવે ત્રણ ઓપ્શન આપણને ખ્યાલ આવે છે કે પોતાની ખોટ ખાવાનો ધંધો તો આજના ટાઈમમાં કોઈને પણ પરવડે એવો નથી. છતાં પણ છેલ્લા કેટલાય દિવસથી હું જોઉં છું કે સમથિંગ 2-2.5 મહિનાથી એ વ્યક્તિ આવે છે ગામમાં, દર મંગળવારે આવે છે અને અમુક લોકોને ઘરે એ વસ્તુ આપી અને જાય છે. હવે આ વસ્તુમાં એવું છે મિત્રો કે એ કદાચ થોડા ઘણા પૈસા બાકી પણ રહે છે અને નેક્સ્ટ જ્યારે આવે છે ત્યારે આગલા પૈસા લઈ લે છે અને જે બીજું પેકેટ આપે છે એના કદાચ 50% લે છે અને બાકીના બાકી રાખે છે. તો આવી રીતના એનું જે ટર્નઓવર છે ઓલરેડી ચાલ્યા કરે છે. હવે ઉદાહરણ બીજી વાત કરું તો જે કંઈ MP, રાજસ્થાનના જે પણ વ્યક્તિઓ હોય છે કે જે ટાટા એસી લઈ, હા મિત્રો ધ્યાનથી સાંભળજો કે આ ઉદાહરણો એવા છે કે જેના માધ્યમથી આપણને એક મોટિવેશન મળશે કે આપણે ગૃહ ઉદ્યોગના માધ્યમથી આવક કઈ રીતના કરી શકીએ, કે આપણે કઈ જગ્યાએ કાચા પડીએ છીએ કે ગૃહ ઉદ્યોગના માધ્યમથી આપણે 500 થી 1000 રૂપિયા નથી કમાઈ શકતા. તો આ જ એનું સોલ્યુશન છે. તમને પહેલા ઉદાહરણના માધ્યમથી હું સમજાવવા માંગુ છું. તો વાત કરીએ આપણે જે આઈસ્ક્રીમવાળાની, કે જે ટાટા એસી લઈને આવે છે અને ઓલરેડી 10 રૂપિયાની, 20 રૂપિયાની કે 30 રૂપિયાની ક્વોલિટી ક્વોન્ટિટી પ્રમાણે જે ભાવ હોય છે એ પ્રમાણે એ માણસ દર મંગળવારે એ પણ આવે છે અને આવી રીતના સેલિંગ કરીને જાય છે. રીતના જોઈ લઈએ તો જે કંઈ ટેલરિંગ મટીરિયલ, બરાબર છે, ટેલરિંગ મટીરિયલ એટલે કે જે કે સીવણકામની જે પણ નાની મોટી ચીજ વસ્તુ હોય છે, 5 રૂપિયાથી 2 રૂપિયાથી જે પણ વસ્તુઓ મળતી હોય છે એ વસ્તુઓ લઈને એક જે બાઇક ધારક આવે છે અને આ બધી સિમ્પલી વસ્તુઓ બધી જે કંઈ દરજીઓ હોય છે એ લોકોને સેલિંગ કરીને જતો રહે છે. એ પણ એક વાર ફિક્સ રાખે છે. હવે વાત કરું મારા બાજુના ગામના વ્યક્તિની, કે જે દર વારી પકડે છે. હા મિત્રો, દર વારી એ તો તમને ખ્યાલ જ હશે કે જે પણ ગુર્જરી છે, હવે આ ગુર્જરીમાં ઇમિટેશનલ જ્વેલરી વેચાતી હોય છે દરેક જગ્યાએ. હવે એ વ્યક્તિ માની લો કે રવિવારે કોઈ જગ્યાએ ગુર્જરી ભરાતી હોય છે તો ત્યાં ઘડી જાય છે. માની લો કે બુધવારે કે સોમવારે જે જગ્યાએ ભરાતી હોય છે તો એ જગ્યાએ જાય છે. અઠવાડિયાના મિનિમમ 6-7 વાર એ ફરે, એ પણ આવક થાય છે મિત્રો. હવે એ આવકથી એનું પોતાનું જે કંઈ રૂટીન છે, પોતાની જે કંઈ ઈચ્છાઓ છે, બધી જ ઓલરેડી પૂરી થઈ જાય. આ જ એપિસોડમાં હું તમને લાસ્ટ અને છેલ્લું ઉદાહરણ એ આપું કે હું જે જગ્યાએ પોસ્ટની બચત કરું છું ઓલરેડી, બરાબર છે, તો જે પણ પોસ્ટ માસ્તર છે એ પાર્ટ ટાઈમ આ બિઝનેસ કરે છે કે જે સિઝનેબલ કરે છે. આ મિત્રો ધ્યાનથી સાંભળજો, એક પોસ્ટ માસ્તરની આવક ફિક્સ છે કે ચલો મંથલી એનું પગાર આવે છે, સેલેરી આવે છે, છતાં પણ પાર્ટ ટાઈમ એ કરે છે. તો પાર્ટ ટાઈમમાં એવું છે કે સિઝનેબલ એ હળદર કાચી ખરીદે છે, ગામડામાંથી કાચી હળદર ખરીદે છે અને એને પીસાવડાવે છે અને એ પીસેલી હળદર માત્ર ને માત્ર અઠવાડિયામાં સેલિંગ કરે છે. અને મિત્રો એ જે ક્વોન્ટિટી હોય છે, જે મતલબ એ ક્વોન્ટિટી મિનિમમ 100 કિલોથી ઉપર હોય છે. હવે તમે વિચારો કે જે વ્યક્તિ કોઈ ખેડૂત પાસેથી વસ્તુ લઈ અને એની પીસી અને જો એક પેકેજિંગ કરે છે, યા તો પછી છૂટક થેલીમાં ભરીને આપી દે છે 1 કિલો પ્રમાણે, 500 ગ્રામ પ્રમાણે, 200 ગ્રામ પ્રમાણે ગ્રાહકની મતલબ ઈચ્છા અનુસાર. તો તમે વિચારો કે એમાં એને કેટલું પ્રોફિટ થતું હશે. તો આ બધી વસ્તુઓ એવી છે કે જે આપણને સિમ્પલ લાગતી હોય છે, પણ આ વસ્તુઓ આપણું મન જ્યારે શરૂઆત કરવા જઈએ છીએ ત્યારે ના કહેતું હોય છે કે ઓલરેડી માર્કેટમાં હળદર અવેલેબલ છે, બરાબર છે. હવે કોઈ પણ વસ્તુમાં આવું આપણને થતું હોય છે કે આ વસ્તુ અવેલેબલ છે તો આપણાથી પોસિબલ નથી, કારણ કે આપણે શરૂઆત કર્યા પહેલાં જ ના ભણી દેતા હોઈએ છીએ, પોતાના મનને ના પાડી દેતા હોઈએ છીએ. પણ વાત રહી કે હવે આપણે સ્ટાર્ટઅપ કઈ રીતના કરી શકીએ, તો હું તમને એ જણાવવા જઈ રહ્યો છું. દાખલા તરીકે માની લઈએ કે એક મસાલા પેકિંગની આપણે આજે જો શરૂઆત કરીએ છીએ, પણ આપણે સેલિંગ કઈ જગ્યાએ કરવું, તો હું તમને એ જ વસ્તુ બતાવું છું કે માની લો કે એક નાનું મશીન લાવ્યા, કે સિમ્પલી આપણે 2-2.5 હજારનું રોકાણ કર્યું, મસાલા પેકિંગની શરૂઆત કરી, એ પીસીને કરી યા તો પછી આખે આખું કરી. પણ માની લો કે એ પેકેજિંગ કર્યું,
હવે એ પેકેજિંગ જે કંઈ આપણા ગામનો નજીકનો દુકાનદાર છે એ વ્યક્તિને તમે એવું કહો કે આ 5 પેકેટ તારી જોડે રાખ અને તું વેચાય પછી મને પૈસા આપ. હા મિત્રો, આ રીતે જ શરૂઆત કરવી પડશે. હું તમને બતાવું કે કઈ રીતના તમે 500 થી 1000 રૂપિયા દિવસના કમાઈ શકશો, બરાબર છે. તો આવી રીતના તમે આપશો પેકેટ તો એ વ્યક્તિ તેની જોડે જમા રાખશે. હવે આ વસ્તુ એવી છે કે દરેક વ્યક્તિના જીવનમાં રોજિંદી જરૂરિયાત છે, બરાબર છે. તો કોઈ પણ વ્યક્તિ આવશે તો એને પરવડે એવા 5 રૂપિયામાં કે 10 રૂપિયાનું જે પેકેટ હશે એ પોતાનું માર્જિન કાઢી અને દુકાનદાર વેચશે અને એ વેચાયા પછી તમે જો બીજા દિવસે 2-3 દિવસ પછી મુલાકાત લો છો કે ભાઈ જરૂરત છે બીજી વસ્તુની, તો ઓલરેડી એની જે ક્વોન્ટિટી તમે આપી હશે જો ખલાસ થઈ ગઈ હશે તો બીજી માંગશે અને બીજી ના માંગે તો જે પણ વેચાયું હશે એનું તમને રિટર્ન આપશે અને બાકીના 2 રહેવા દેશે અને જરૂરિયાત લાગે એવું હશે તો એ ઓલરેડી બીજી પણ તમારી જોડે માંગશે. હવે આ જ વસ્તુ એક દુકાનદારે જોડે ના કરતા તમે મિનિમમ 5-6 દુકાનદાર જોડે આ વસ્તુ કરો કે તમે પૈસા તો રોક્યા જ છે, બરાબર છે. તો સવાલ ખાલી 500 રૂપિયાનો છે. 500 રૂપિયાનું મટીરિયલ્સ ઘણું બધું આવી જતું હોય છે. તો આ 500 રૂપિયાનું જે કંઈ મટીરિયલ છે તમે 5-5 રૂપિયાની કે 10-10 રૂપિયાની જે પેકેજિંગ બનાવ્યું છે એ આવી રીતના તમે આપી દો અને જો એવી રીતના ડિમાન્ડ આવે છે તો એ જ વસ્તુને ધીમે રહીને વધારો કે તમારું નજીકનું જે કંઈ મોટું ગામડું છે ત્યાં આગળના જે વેપારી છે કરિયાણાના એને પકડો, બરાબર છે. તો તમે દિવસના 10 કરિયાણાના જે કંઈ વેપારી છે એ લોકોની મુલાકાત લો છો તો 5 તો વ્યક્તિ એવા મળશે કે જે આ વસ્તુ ઓલરેડી ખરીદશે. તમે કોઈ પણ જગ્યાએ માર્કિંગ કરી જો કે કોઈ પણ કરિયાણાની મોટી દુકાને તમે જાઓ છો તો ત્યાં આગળ ઘણા બધા સેલરો એવા આવતા હોય છે કે ડિસ્ટ્રીબ્યુટરો એવા આવતા હોય છે કે હાથમાં એક સેમ્પલ લઈને આવતા હોય છે અને કહેતા હોય છે કે આ વસ્તુ ખરીદો, આની જોડે આ વસ્તુ ફ્રી છે, તમને આટલું પ્રોફિટ થશે, ગ્રાહકને આટલું પ્રોફિટ થશે, તમે આટલામાં વેચી શકશો, બરાબર છે. તો આ જ એક ક્રિએટિવિટી આપણે કરવાની છે અને આવી રીતના તમે ધીરે ધીરે કરતાં એક મોટા શેરમાં પણ જઈ શકો. હા મિત્રો, હવે આવી રીતના તમે જો શરૂઆત કરો છો તો તમારી ડિમાન્ડ પણ વધવાની છે અને જેવી રીતના ડિમાન્ડ વધશે એવી રીતના આવક પણ તમારી 100% વધવાની છે અને તમે એક એવું ચક્ર તૈયાર કરી દીધું છે કે ચલો સોમવારે આ જગ્યાએ સેલિંગ કરશું, મંગળવારે આ જગ્યાએ સેલિંગ કરશું. આ રીતના જ શરૂઆત કરવી પડશે અને જો આવી રીતે શરૂઆત કરો છો ધીરે ધીરે તમારી જે પણ ક્વોન્ટિટી છે, એટલે માની લો કે તમે કિલોનું પેકિંગ કર્યું હતું પણ તમારે આપવાનું વધારે થાય છે તો ધીમે ધીમે કરતાં એ જ વસ્તુ 2 કિલોમાં, 5 કિલોમાં, 10 કિલોમાં ક્યારે પહોંચી જશે તમને ખ્યાલ નહીં આવે. આવી જ રીતે તમને ક્યારેક એટલા માણસોની જરૂર પડશે એ તમને ખુદને પણ ખ્યાલ ના હોય, કારણ કે આ બિઝનેસની જ્યારે શરૂઆત થશે ત્યારે તમે એકલા હશો પણ જ્યારે એની ક્વોલિટી ક્વોન્ટિટીની જ્યારે મતલબ પ્લસ થઈ જશે ત્યારે તમને દરેક નવા વ્યક્તિની જરૂરત પડશે કે આ જગ્યાએ મારે બીજા માણસની જરૂરિયાત છે, કારણ કે કામ જ તમારી જોડે એટલું વધી જશે કે તમે બીજા કોઈને વ્યક્તિને મતલબ તમારે હાયર કરવો જ પડશે. પણ આ લેવલ પર આવવા માટે મિનિમમ 6 થી 8 મહિના મિત્રો લાગતા હોય છે અને આપણે જો માની લો દાખલા તરીકે, હા મિત્રો, દાખલા તરીકે તમે જો આજે કોઈ પંક્ચરની દુકાનનું સ્ટાર્ટઅપ કરો છો, હા મિત્રો ધ્યાનથી સાંભળજો કે કોઈ પણ પંક્ચરના દુકાનની સ્ટાર્ટઅપ આજે કરીએ છીએ આપણે તો કોઈ પણ બાઇકધારી યા તો કોઈ પણ વ્યક્તિ રોડ પર તમને જોતા જાય છે પણ એ વ્યક્તિ પંક્ચર કઢાવવા માટે આવે એવું કોઈ જરૂરી નથી, કારણ કે એને આજે જરૂરત નથી. પણ એને માની લો કે 2-3 મહિના પછી કે 6 મહિના પછી કે કોઈ વ્યક્તિને પંક્ચર ગાડીને થયું તો એ તમને જ યાદ કરશે એ જગ્યાએ કે ચલો આ વિસ્તારમાં તો આ વ્યક્તિ પંક્ચર કાઢે છે. તો કહેવાનો મારો મતલબ એવો છે કે કોઈ પણ ધંધો તમે આજે સ્ટાર્ટઅપ કરો છો, આજે ગૃહિત સ્ટાર્ટઅપ કરો છો, કોઈ પણ પેકેજિંગ કરો છો અને એવું જરૂરી નથી કે આજે સેલિંગ થઈ જાય. એને સેલિંગ કરાવવા માટે આપણે ઓલરેડી કોશિશ કરવી પડશે અને એ કોશિશ જો આ રીતે કરો છો તમે તો ઓફલાઈન તો થશે જ પણ ધીમે ધીમે કરતાં તમારા વોટ્સઅપ ગ્રુપમાં કે ફેસબુક ગ્રુપમાં આજના ટાઈમે માટે તમને ઓનલાઈન પ્લેટફોર્મ એટલા બધા છે કે તેમાં કહેવું પડે એવું નથી. આ જગ્યાએ તમે એક હળદર હાથથી પીસીને તમે પેકિંગ કર્યું છે એવું જો એક મતલબ બેનર નાખો છો અને પબ્લિકને બતાવો છો, એક વિશ્વાસ જીતો છો કે આ બિલકુલ ચોખ્ખી અને પ્યોર છે માર્કેટ કરતાં, તો એ વ્યક્તિ એ વસ્તુ ખરીદવાનો વધારે આગ્રહ રાખશે. એ તો મારે તમને કહેવું જરૂરી નથી લાગતું, કારણ કે આજના ટાઈમમાં આપણે પણ વસ્તુઓ ચોખ્ખી ખરીદવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. તો આ જ વસ્તુ તમે ધીમે ધીમે કરતાં માની લો કે મીશો છે, ગ્લુરોડ છે યા તો પછી જેને કહીએ ને કે અમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધા ઓનલાઈન પ્લેટફોર્મ એવા છે કે જે આગળ બિલકુલ ફ્રીમાં એકાઉન્ટ બની જતા હોય છે અને આ એકાઉન્ટના માધ્યમથી તમે એ લોકોનું વસ્તુનું સેલિંગ પણ કરી શકતા હોવ છો કે એ લોકોની પ્રાઇવેટ પ્રોડક્ટો હોય છે, બરાબર છે. તો એનું સેલિંગ કરીને તમને સારું એવું કમિશન મળતું હોય છે. પણ આ જગ્યાએ તમને શું ખબર છે કે આપણી પોતાની વસ્તુઓ પણ આપણે ત્યાં આગળ લિસ્ટેડ કરી શકતા હોઈએ છીએ કે એક એકાઉન્ટના માધ્યમથી આપણી પોતાની જે પણ બનાવટ છે એ જ વસ્તુને ત્યાં આગળ સેલિંગ કરી શકતા હોઈએ છીએ. એટલે ત્યાં જો તમે સેલિંગ માટે મૂકો છો તો એક ઇન્ડિયા લેવલે પણ આ વસ્તુ તમે સેલિંગ કરી શકો અને સારી આવક મેળવી શકો. તમારી જોડે ઘણા બધા માણસો જોડાઈ શકે. પણ મિત્રો એક ખાલી શરૂઆત કરવાની જરૂરત છે અને આપણે અભણ છીએ, ગામડામાં રહીએ છીએ, એક માન્યતા
આપણા ઘરમાં ઘર કરી ગઈ છે મગજમાં, અને એના લીધે આપણે આ વસ્તુ નથી કરી શકતા અને એવા પ્રશ્નો થતા હોઈએ છીએ કે ગૃહ ઉદ્યોગ આપણે સ્ટાર્ટઅપ કરી દઈએ. ઘણા લોકો મતલબ NGO ચલાવે છે, તો એ મને મતલબ પ્રશ્ન પૂછતા હોય છે કે મારી જોડે આટલા બધા ભાઈ બહેન છે, તો કોઈ કામ અપાવડાવો. પણ માની લો કે આપણું પોતાનું પ્રાઇવેટ પ્રોડક્શન છે, આ ટાઈમે એક ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની દૈનિક જીવનમાં ઘણી બધી જરૂરિયાત હોય છે, બરાબર છે. તો દાખલા તરીકે સેનિટરી પેડ એક એવી છે કે મહિલાઓ દ્વારા તમે એનું શરૂઆત જો થાય છે તો લોકો માર્કેટમાં ઘણી બધી ડિમાન્ડ છે, પણ આ ડિમાન્ડ આપણે પહોંચી વળીએ એમ પણ નથી. પણ આપણું મન જ જ્યારે ના પાડતું હોય છે ત્યારે સ્ટાર્ટઅપ કરવાની તો વાત જ ક્યાં રહી. પણ માની લો કે તમે એક મશીનથી આ વસ્તુ તૈયાર કરો છો, તો તમારે જે કંઈ આજુબાજુની મેડિકલો છે કે જે પણ લાગતી વળગતી માની લો કે સંસ્થાઓ છે, એ લોકોનો તમે કોન્ટેક્ટ કરી શકો અને એક મહિલા સુધી પહોંચવાની કોશિશ પણ કરી શકો. અને એમાંય જો મોબાઈલ તમારી જોડે ઘણા બધા લોકો સુધી પહોંચવાનું માધ્યમ છે, તો યુટ્યુબ શોર્ટ છે કે પછી ઇન્સ્ટાગ્રામ રીલ છે, કે આ બધાના માધ્યમથી તમે એ વસ્તુની એક જાહેરાત પણ કરી શકો કે જેથી કરી અને એના ફાયદા તમે બતાવો અને એની કિંમત બતાવો કે બજાર કરતાં આટલો ભાવ છે અને આનો જે કંઈ ફાયદો છે આ રીતના છે કે જેમાં કોઈ જાતનું કેમિકલ નથી. અને એ જ ફાયદાના લીધે, એ જ કિંમતના લીધે તમારા ગ્રાહકો દિવસે દિવસે વધતા જશે. પણ શરૂઆત તો આવી રીતે જ કરવી પડશે કે આજે તમે પેકિંગ કરશો તો શરૂઆતમાં નજીકનો કોઈ દુકાનદાર હશે એને પકડવો પડશે, અને પછી એમ કરતાં એનાથી મોટો દુકાનદાર, અને એમ કરતાં કોઈ નજીકની સિટીમાં, અને એમ કરીને તમે ઓનલાઈન પણ જઈ શકશો. તો વેલ મિત્રો, મારી વાત તમને બિલકુલ ચોક્કસથી ખ્યાલમાં આવી જ ગઈ હશે. આની સિવાય પણ ઘણા બધા ઓપ્શનો છે કે જેના માધ્યમથી તમે આવી રીતના ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી અને દિવસના 500 રૂપિયા કમાઈ શકો. જગ્યાએ ટૂંકમાં એટલું જ કહેવા માંગીશ કે ગૃહ ઉદ્યોગથી તમે 500 થી 1000 રૂપિયા દિવસમાં 100% કમાઈ શકો છો, નો ડાઉટ. પણ અત્યારે તમે આવક માટે જે પણ સંસાધનો એટલે કે નોકરી કરો છો કે કોઈ પણ જગ્યાએ ધંધો કરો છો એને છોડવાની જરૂરત નથી. આ વસ્તુ એવી છે કે ગૃહ ઉદ્યોગ આજે સ્ટાર્ટઅપ કરો છો તો આજે 500 થી 1000 રૂપિયા તમે કમાઈ લેશો એવી કોઈ ગેરંટી નથી. કારણ કે આ સ્થાપિત આજે કરો છો, તમે ધંધો ચાલુ કરો છો, તો આવતા 5-6 મહિના પછી કે વર્ષ પછી એની આવક દેખાશે કે જ્યારે તમે ધંધો છોડશો તો પણ ચાલશે. પણ અત્યારે તમે પાર્ટ ટાઈમ આ વસ્તુની શરૂઆત કરી શકો, અને આવી રીતે જો કરશો તો તમે ડેફિનેટલી 100% એક ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરી પોતે પણ આવક મેળવો, પણ એની સાથે સાથે જ ઘણા બધા લોકોના જીવનમાં મતલબ એક અજવાળું પાથરી શકશો, પૈસા મતલબ એ લોકોને રોજગારી પૂરી પાડી શકશો. તો વેલ મિત્રો, મારી વાત તમને ચોક્કસથી ખ્યાલ આવી જ ગઈ હશે. અને એની સિવાય પણ ઘણા બધા ઓપ્શનો એવા છે કે જેના માધ્યમથી તમે ગૃહ ઉદ્યોગ બિલકુલ સ્ટાર્ટઅપ કરી શકો. તો એ ઓપ્શનો જાણવા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ આવતા એપિસોડમાં આના વિશે કદાચ નવા ગૃહ ઉદ્યોગો લઈને ફરીથી. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.